જય શ્રી કૃષ્ણ. ભક્ત કવિ શ્રી નંદદાસજીમાં અઠ્ઠીક દ્વારકા વિશ્રામ ઘાટ પર ભાગ 5. ધીર ગંભીર શાંત રામચંદ્રજીની કથા કરતા કૃષ્ણચંદ્રજીની લીલામાં નાના ભાઈને વધુ દિલચસ્પી હતી. એનો સહેજ રંજ વડીલ બંધુ તુલસીદાસને રહેતો. નંદા, તું હજી આટલી લાંબી યાત્રા કરવા માટે પુખ્ત નથી બન્યો. મારો લાડલો ભાઈ રસ્તાના ટાળ, તડકા, વરસાદ સહી નહીં શકે. દ્વારકા તો ખૂબ દૂર છે. વચ્ચે વ્રજભૂમિમાંથી પસાર થવું પડે. કેટલાય દિવસો થઈ જાય મારાથી દૂર થયે. ભાઈ, હું તને આંખેથી અળગો નહીં કરું. તું તો મારી આંખનું રતન છે. મેં આપણા મરતા મા બાપની છેલ્લી ઘડીઓમાં એમને વચન આપ્યું છે કે હું તને કોઈ દી મૂંઝાવા નહીં દઉં. હવે તું ભલે તારી જાતને યુવાન માની લે, પણ મારે માટે તો તું હજી બાળક જ છે. આપણે કષ્ટો વેઠી જાત્રા કરવા નથી જવું. આપણો આધાર તો આપણો રામ છે. આપણે અયોધ્યા જશું. મોટા ભાઈ, હવે હું પુખ્ત વયનો થયો. મને મારી રીતે માર્ગો શોધવા દો. મારે મુખી સાથે કૃષ્ણના ધામની દ્વારકા નગરીનું સૌંદર્ય જોવું છે. નંદદાસે હઠ પકડી. ભાઈ, તું રહેવા દે અને ઘર બેઠા રઘુનાથનું સ્મરણ કર. ભગવાન આપોઆપ તને દર્શન દેશે. તુલસીદાસ બોલ્યા. નહીં મોટા ભાઈ, મારે તો જવું જ છે. ઘર આંગણાનો સથવારો છે, કહેતા નંદદાસ યાત્રાની તૈયારી કરવા ઘર તરફ ચાલ્યા ગયા. વડીલ બંધુ નાના ભાઈની જીદની આગળ હારી ગયા. જય શ્રી કૃષ્ણ.